હું રિયા એક એવી છોકરી જે ક્યારેક પોતાની ખામોશીમાં ડૂબેલી રહેતી હતી, પણ આજે હું તને મારી કહાણી સંભળાવવા જઈ રહી છું. આ કહાણી મારા દર્દ, મારી એકલતા અને એ હિંમતની છે જેણે મને ખુદને ફરીથી પામવાનો રસ્તો બતાવ્યો. મારી જિંદગીની શરૂઆત ઇન્દોરના એક નાના શહેરમાં થઈ હતી, જ્યાં હું મારી મા સાથે રહેતી હતી. મા મારા માટે બધું જ હતી. તેમનો ખોળો મારી દુનિયા, તેમનું સ્મિત મારું આકાશ. પણ જાણે હું માત્ર 7 વર્ષની હતી, મા મને છોડીને ચાલી ગઈ. એ સમયે હું એટલી નાની હતી કે મને મોતનો અર્થ પણ ખબર નહોતો. બસ એટલું યાદ છે કે માની સાડીની સુગંધ મને ચેન આપતી હતી. હું એ સાડી ઓઢીને સૂઈ જતી, જાણે એ મને માની બાહોમાં લઈ જશે. પણ એક દિવસે સાડી પણ મારી પાસેથી છીનવી લેવામાં આવી. મને લાગ્યું જાણે મારા શ્વાસ અટકી ગયા હોય. ઘરમાં લોકો રડી રહ્યા હતા, પણ હું બસ ચૂપચાપ બેસીને બધાના ચહેરા જોતી અને માને શોધતી હતી. કદાચ મારા અંદરનું દુઃખ શબ્દોમાં ઢળવાનું જાણતું જ નહોતું. પછી મારી માસી શીલાએ મને પોતાની પાસે લઈ લીધી. તેમનો ખોળો માની જેમ હૂંફાળો નહોતો. તેમના હાથ સખત હતા. થોડા મહિનાઓ પછી એ ખોળો પણ દૂર થઈ ગયો. માસીએ મને સંભાળવાનું શરૂ કર્યું, પણ તેમનો લહેજો કડવો હતો. તે કહેતી, રડવાનું બંધ કર, મરવાવાળા પાછા નથી આવતા. હું ચૂપ થઈ જતી. મારા પપ્પા મારા માટે છેલ્લું સુકૂન હતા. તેમના ખોળામાં બેસીને હું ક્યારેક હસી લેતી અને ક્યારેક રડી લેતી. પણ તેઓ નોકરીની મજબૂરીમાં બંધાયેલા હતા. તેમની બદલી દિલ્હીમાં થઈ ગઈ. તેમણે કહ્યું, રિયા, માસી પાસે રહે, મને એકલા નવા શહેરમાં તકલીફ થશે. મેં કંઈ ન કહ્યું, બસ માથું હલાવ્યું. પણ અંદરથી લાગ્યું જાણે મારા શ્વાસ ફરી ખેંચી લેવામાં આવ્યા હોય. જાણે હું કોઈ માણસ નહીં, પણ બોજ છું જેને અહીં તહીં કરી શકાય છે. પહેલીવાર મને લાગ્યું કે હું કોઈ જવાબદારી છું, કોઈ એવી વસ્તુ જેને બસ સાચવવામાં આવે છે. માસીનું ઘર મારા માટે ક્યારેય ઘર ન બન્યું. એ બસ એક છત હતી જેની નીચે હું શ્વાસ લેતા શીખી રહી હતી. તેમનો વ્યવહાર સખત હતો અને લહેજો એનાથી પણ વધારે કઠોર. તે વારંવાર કહેતી, આ છોકરી કમનસીબ છે, માને લઈ ગઈ. આ વાત મારા આત્મા પર નિશાન છોડી ગઈ. જાણે મારી દરેક મુસ્કાન પર કોઈ ઘા પડી જાય. મારા માટે જિંદગી એટલે કેટલાક જૂના કપડાં, અધૂરું જમવાનું અને વગર કારણની વાતો હતી. મારા કઝિન ભાઈ બહેનોને નવા કપડાં મળતા, પણ મને કહેવામાં આવતું, તારી માની કમી કોઈ પૂરી ન કરી શકે. તું સાદગીમાં જ સારી લાગે છે. સાદગી મારા માટે જબરદસ્તી થોપવામાં આવેલી ઓળખ બની ગઈ. એક સજા જે માના જવા પછી મારા ભાગ્ય આવી હતી. પપ્પા જ્યારે ફોન કરતા, હું ઈચ્છતી હતી કે હું તેમને કહી દઉં કે હું અહીં ખુશ નથી, મારે અહીં નથી રહેવું. પણ તેઓ પૂછતા, બેટા બધું બરાબર છે ને, માસી ખ્યાલ રાખે છે ને? અને હું કહેતી, હા પપ્પા, બધું બરાબર છે. હું તેમની મુસીબત બનવા માંગતી નહોતી. આમ પણ તેમના સ્મિત પાછળ છુપાયેલો થાક હું જોઈ શકતી હતી. માસીના ઘરના મારો અવાજ ઓછો હતો અને કામ વધારે. જ્યારે મહેમાન આવતા, માસી મારો પરિચય એવી રીતે આપતી જાણે હું કોઈ બોજ હોઉં જેને તેઓ વેંઢારી રહ્યા છે. મારી બહેનની દીકરી છે, મા વગર ઉછરી રહી છે, અમે જ સંભાળી છે. મહેમાન જતા રહેતા તો તે મને બોલાવીને કહેતી, તારી મા તો ચાલી ગઈ, અમે તને પાડી છે, અહેસાન માનતા શીખ. હું અરીસા સામે ઊભી રહીને ખુદને જોતી. મારી આંખો હંમેશા ભીની રહેતી. મારા હાથ ધ્રુજતા હતા. મારો ચહેરો સાદો અને થાકેલો. એકવાર કોઈ સંબંધીએ કહ્યું, આટલી શામ છે અને કોણ પસંદ કરશે? માસીએ હસીને કહ્યું, બસ કોઈ આંધળો મળી જાય તો વાત બની જાય. આ વાતો મારા માટે મેણા નહીં પણ જંજીરો બની ગઈ. મેં અરીસા સાથે દોસ્તી તોડી નાખી. ઢીંગલીના વાળ ઓળવાનું છોડી દીધું. સપના જોવાનું બંધ કરી દીધું. મારી દુનિયા એ જ હતી જે મારી માસીએ મારા માટે પસંદ કરી હતી. મારા કઝિન ભાઈ બહેનો સાંજે ટ્યુશન જતા અને હું ઘરમાં કચરા પોતા કરતી. જ્યારે મેં કહ્યું કે મારે પણ ટ્યુશન જવું છે, તો માસીએ સખ્તાઈથી કહ્યું, તારા ભણતરની હદ સ્કૂલ સુધી જ છે. ટ્યુશન ભણવાની તારી ઓકાત નથી. વધારે ભણતર છોકરીઓને બગાડી દે છે. હું ચૂપ થઈ જતી. પોતાની ઈચ્છાઓને દફનાવવી મારી આદત બની ગઈ. એક દિવસ પપ્પા થોડા દિવસો માટે આવ્યા. હું ખૂબ ખુશ હતી, પણ જ્યારે હું તેમને ગળે મળવાની કોશિશ કરતી, માસી ટોકી દેતી, મોટી થઈ ગઈ છે, થોડી શરમ રાખ. હું પાછળ હટી જતી. પપ્પાએ મારી આંખોમાં જોયું. કદાચ તેઓ સમજી ગયા અથવા કદાચ નહીં. તેઓ ચૂપ રહ્યા. તેમના જવા પછી હું ખૂબ રડી. મારી બહેનપણીઓએ કહ્યું હતું કે પિતા સૌથી મોટો રક્ષક હોય છે, પણ મારો રક્ષક પણ હવે દૂર જઈ ચૂક્યો હતો. મારા માટે માત્ર ખામોશી બચી હતી, એ ચુપ્પી જે મારા અંદર ગૂંજતી હતી. હું ઈચ્છતી હતી કે કોઈ પૂછે, રિયા તું શું ઈચ્છે છે? પણ એવું ક્યારેય ન થયું. રાત્રે જ્યારે બધા સૂઈ જતા તો હું ખૂણામાં છુપાઈને મારી ડાયરી લખતી. નાના નાના વાક્યો જેમ કે, આજે વરસાદ પડ્યો, હું પલળી ન શકી, અથવા શું હું ક્યારે કોઈને પસંદ બની શકીશ? આ શબ્દો મારા હમરાજ હતા, મારી દુનિયાના ચોકીદાર. પણ એક દિવસ માસીએ ડાયરી વાંચી લીધી. તેઓ બૂમ પાડી ઉઠ્યા, કેટલી ખરાબ વાતો લખી છે,
ચૂપ રહેજે, નહીંતર લોકો કહેશે અમે તને બગાડી દીધી. એ દિવસે મારી ડાયરી પણ છીનવાઈ ગઈ અને હું પૂરી રીતે ચૂપ થઈ ગઈ. મને ખબર નહોતી કે મારી ચૂપ્પી એક દિવસ કોઈની નજરમાં જગ્યા બનાવશે. બસ એટલું જાણતી હતી કે માનું ન હોવું માત્ર એક કમી નથી, એક જંગ છે જે હું રોજ એકલી ખામોશીથી વગર હથિયાર લડી રહી હતી. દરેક તહેવાર પર મારા ભાઈ બહેનોને નવા કપડાં, બંગડીઓ, રંગીબેરંગી ભેટો મળતી, પણ મારા માટે કંઈ નહોતું. જ્યારે હું માસીને પૂછતી, આંખો નીચી કરી દિલમાં અડધી અધૂરી ઈચ્છા દબાવીને, તો તે સખ્તાઈથી કહેતી, તારી માની કમી કોઈ પૂરી ન કરી શકે. આદત પાડી લે. જાણે માનું જવું મારો ગુનો હતો, જાણે મારી ઈચ્છા હક નહીં પણ ગુસ્તાખી હતી. પપ્પા જે પણ મારા માટે પૈસા કે ભેટ મોકલતા તે માસીના હાથમાં જઈને તેમના બાળકો પર ખર્ચ થઈ જતા. જ્યારે હું કંઈ માંગતી તો તે મને ટોણા મારતા લહેજામાં કહેતી, તને ઘરમાં રાખી છે, જમવાનું કપડાં મફતમાં મળે છે, હવે શું તને રાણી બનાવું? કમનસીબ ક્યાંકની. આ શબ્દો મારા કાનોમાં ગૂંજતા, જાણે રોજ મને કોઈ નાના મોટા ગુનાની સજા આપવામાં આવી રહી હોય. મારા રૂમમાં કબાટ નહોતો, માત્ર એક જૂની પેટી હતી જેમાં મારા કપડાં રાખવામાં આવતા, એ પણ મોટાભાગે ફાટેલા અથવા કોઈના ઉતરેલા. ક્યારેક માસીની દીકરીઓના ટૂંકા થઈ ગયેલા કપડાં મને આપવામાં આવતા. એકવાર મેં એક કમીઝ પહેરવાની ના પાડી દીધી, જેના પર મોટો ડાઘ હતો. માસી મારો હાથ પકડીને ઝાટક્યું, મને કહ્યું, નાશુક્ર છોકરી, જે મળ્યું તે પહેર, તારી ઓકાત આ જ છે. પછી એ દિવસ આવ્યો જ્યારે માસી મને એક મોટા લગ્નમાં લઈ ગઈ. તે તેમના કોઈ સંબંધીની દીકરીના લગ્ન હતા. ઘરમાં બધા માટે નવા કપડાં કાઢવામાં આવ્યા. મહેંદીની સુગંધ, રંગેબેરંગી જોડા, બંગડીઓનો રણકાર, દરેક તરફ ઉત્સવનો માહોલ હતો. બધાના ચહેરા પર ચમક, આંખોમાં ખુશી, અને હું જૂના નિર્જીવ કપડામાં લપેટાયેલી, જાણે કોઈ બીજી દુનિયાની વસ્તુ હોઉં. લગ્નમાં જતા પહેલાં મેં અરીસામે ખુદને જોઈ. મારી કમીઝનો રંગ ફીકો પડી ચૂક્યો હતો, દુપટ્ટો જૂનો અને બેજાન, અને ચપ્પલે ચમકદમકમાં જાણે શર્મિંદા હતા. મેં આંખો બંધ કરી અને માની સાડીની સુગંધને યાદ કરી. એ સાડી જે ક્યારેક મારો આશરો હતી. મારા હાથોમાં મહેંદી નહોતી, અને દિલ ઈચ્છતું હતું કે કાશ કોઈ મને પણ એક નાનો બંગડીનો સેટ આપી દે, બસ દિલની શાંતિ માટે. જ્યારે અમે લગ્ન હોલ પહોંચ્યા તો રોશનીનો સમંદર મારી આંખોને આંજી રહ્યો હતો. ખુશી, હાસ્ય અને રંગોનો મેળો, પણ હું તેમાં એક ધૂંધળો પલ છાયો હતી. લોકોની નજરો મારા કપડાં, મારા વાળ, મારા ચહેરા પર રોકાતી, પછી જલ્દીથી હટી જતી, જાણે કોઈ જૂનું દૃશ્ય જોઈ લીધું હોય. મારી ચાલ ધીમી હતી, માથું ઝૂકેલું, અને દિલમાં એક અજીબ કસક. એક સ્ત્રીએ માસીને પૂછ્યું, આ કોણ છે? માસીએ હળવા સ્મિત સાથે કહ્યું, મારી બેનની દીકરી છે, મા વગર ઉછરી રહી છે, સાદગી પસંદ કરે છે. આ શબ્દો મારા સીનેમાં ખૂંપ્યા, જાણે સાદગી કોઈ અહેસાસ નહીં પણ એક ટોણો હોય. હું ખૂણામાં જઈને બેસી ગઈ. બધાની નજરો મને વાગી રહી હતી, ખાસ કરીને એ છોકરીઓની જે સુંદર કપડાં અને મહેંદી સજેલા હાથો સાથે હસી રહી હતી. તેમનું હાસ્ય, તેમની વાતો અને તેમની નજરો, બધું મને યાદ અપાવી રહ્યું હતું કે હું તેમનામાંથી નથી. એક છોકરીએ કહ્યું, આ તો કોઈ કામવાળી જેવી લાગે છે, અને બધી હસી પડી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને પાપણોમાં રોકી લીધા. મેં શીખી લીધું હતું કે આંસુઓને છુપાવવા એ જ તાકાત છે, નહીંતર કમજોર કહેવાઈશ. થોડીવાર પછી માસી આવી અને મને ધમકાવીને ઉઠાડી, ચાલ મહેમાનોને પાણી પીવડાવ, આમ પણ હાથ પગ તો સારા છે. મેં કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ પાણીનો જગ પકડી લીધો. દરેક ડગલા સાથે મારી હિંમત તૂટી રહી હતી. એક લગ્ન જ્યાં છોકરીઓ સપના સજાવે છે, મારા માટે એક વધુ પરીક્ષા બની ગઈ હતી. એ ભીડમાં જ્યાં સુગંધ હતી, હાસ્ય હતું, રોશની હતી, હું એકલી હતી, એક પડછાયો જે ખુશીના શોરમાં દબાઈ ગયો હતો. મેં દિલમાં બસ એક ઈચ્છા કરી, કાશ માં હોત. બસ એક પળ માટે મને ગળે લગાવીને કહેતી, મારી દીકરી, તું સૌથી વહાલી છે. પણ એ પળ ના આવી, ના એ અવાજ, ના એ ખોડું. બસ હું હતી જૂના કપડામાં, નવી દુલ્હનો વચ્ચે, અને દિલમાં એક ઊંડી ખામોશી. લગ્નની મહેફિલમાં શોર ઘણો હતો, પણ મારા અંદર સન્નાટો. રોશની, હાસ્ય, વાતો, બધું મારી આસપાસ હતું, પણ મારા માટે બધું દૂર, અજાણ્યું જેવું હતું. હું ખૂણામાં બેઠી મારી આંગળીઓ ફેરવી રહી હતી, જાણે તેમાં કોઈ સુકૂન શોધી રહી હોઉં. ત્યારે મને લાગ્યું, જાણે કોઈ મને જોઈ રહ્યું છે. મેં ધીમેથી માથું ઊંચું કર્યું. રોશનીની પહેલે પાર એક વ્યક્તિ ઊભો હતો. તેની નજરો મારા ચહેરા પર હતી, સીધી, ઊંડી, નરમ. એ નજર જાણે મારા પર પડી રહી હતી, જાણે તે સમજવા માંગતો હોય, જાણે હું ક્યારેય કહી ન શકી. તે વ્યક્તિએ સલીકાથી કપડાં પહેર્યા હતા, સફેદ કુર્તો, સાફ ચહેરો,
આંખોમાં ગંભીરતા અને શાલીનતા. તે પેલા મહેમાનો જેવો નહોતો લાગતો જે માત્ર દેખાડા માટે આવ્યા હોય. તે ખામોશ હતો, પણ તેની આંખો બોલી રહી હતી. મેં ગભરાઈને નજર હટાવી લીધી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. પહેલીવાર કોઈની નજરે મને એમ સ્પર્શી હતી જાણે મારી ચુપ્પીને સાંભળી લીધી હોય. મારા દિલમાં એક અજીબ હલચલ થઈ. મેં મારા હાથ જોયા, જેમાં ના મહેંદી હતી ના કોઈ સજાવટ, બસ કામના થાકના નિશાન. મેં મારા કપડાં જોયા, જે ભીડના રંગોમાં ક્યાંક ખોવાઈ ગયા હતા. પણ તેની નજર જાણે એ બધાથી ઉપર ઉઠીને મારા દિલ સુધી પહોંચી હતી. માસી મારી પાસે આવી, મારી ઝૂકેલી ગરદન જોઈને બરાડી. શું તાકી રહી છે? કંઈક કામ કરી લે, બસ બેસવા આવી છે? તેમના અવાજમાં એ જ કડવાશ હતી જે હું રોજ સાંભળતી હતી. પણ આજે કંઈક અલગ હતું. તેમની ધમકીમાં એ અસર નહોતી, કારણ કે મારા કાનોમાં હજુ પણ એ ખામોશ નજર ઘૂમી રહી હતી. માસીએ મને ખેંચીને ઉઠાડી અને ટેબલ પર પ્લેટ સજાવવા કહ્યું. મેં નજરો નીચી રાખીને કામ શરૂ કર્યું, પણ દિલમાં તોફાન મચ્યું હતું, જાણે કોઈએ વર્ષો પછી મારા અસ્તિત્વની સાક્ષી આપી હોય. મેં છુપાઈને ફરી તેની તરફ જોયું. તે હજુ પણ ત્યાં જ ઊભો હતો, પણ હવે તેના ચહેરા પર સવાલ હતો. કદાચ મારા કપડાં, મારો અંદાજ જોઈને તે વિચારી રહ્યો હતો કે હું કોણ છું. કોઈ નોકરાણી, કે કોઈ સાધારણ મહેમાન, કે કોઈ એવી છોકરી જે આ મહેફિલમાં બસ મજબૂરીથી છે. પણ તેની આંખોમાં તિરસ્કાર નહોતો, પણ જાણે દયા હતી અને કંઈક એવું જે શબ્દોથી પર હતું. કોઈ મહેમાને તેની સાથે વાત કરી. તે હળવો મલકાયો. મને ખબર પડી કે તે શહેરનો જાણીતો બિઝનેસમેન છે, દુલ્હનના ભાઈનો મિત્ર અને આ લગ્નનો ખાસ મહેમાન. લોકો તેના વખાણ કરી રહ્યા હતા. તે નેક દિલ છે, સાદા મિજાજનો છે, વેપારમાં ઈમાનદાર છે. પણ હું કંઈ સાંભળી નહોતી રહી. હું તો બસ એ પળને સંભાળી રહી હતી જ્યારે તેની નજરોએ મારી ચુપ્પીને સાંભળી લીધી હતી. મેં દિલમાં એક અજીબ અહેસાસ મહેસૂસ કર્યો. ન ખુશી, ન ડર, પણ કંઈક એવું જે તેને વગર કહે મારા અંદર છોડી દીધું હતું. મેં ખુદને કહ્યું, કદાચ આ એ જ પળ છે જેને લોકો પહેલી નજરનું જાદુ કહે છે. પણ મારા માટે આ પહેલીવાર હતું જ્યારે કોઈએ મને એવી રીતે જોયું જાણે હું કોઈ બોજ નહીં, પણ એક ઇન્સાન છું જેની પાસે દિલ છે, અહેસાસ છે. બાકી સાંજ મેં ઘણીવાર ચોરી છુપીથી તેની તરફ જોયું. ક્યારેક તે વાત કરી રહ્યો હતો, ક્યારેક ચૂપચાપ બેઠો હતો, પણ દરેક વખતે તેની એ પહેલી નજર મારા દિલમાં તાજી થઈ જતી. જ્યારે અમે પાછા જઈ રહ્યા હતા, માસી ગાડીમાં લગ્નની બુરાઈઓ કરતી રહી, પણ મારું ધ્યાન ક્યાંક બીજે હતું. હું ચૂપ હતી, પણ મારું દિલ વગર અવાજે વાત કરી રહ્યું હતું. મેં બારીની બહાર જોયું. રોશનીની ચમક પાછળ છૂટી ગઈ હતી, પણ એક નજર મારી સાથે ચાલી રહી હતી, જાણે કોઈએ મારા અંદરનો અરીસો સાફ કરી લીધો હોય. મેં પહેલીવાર ખુદને પોતાની નજરોથી જોયું. કદાચ હું માત્ર જૂના કપડાવાળી સાદી છોકરી નથી. કદાચ હું પણ કોઈની નજરમાં કંઈક કહેવા લાયક હતી. કદાચ ખામોશી પણ બોલે છે, જો કોઈ તેને સાંભળનારું હોય તો. 2 દિવસ વીતી ગયા, પણ એ સાંજની દરેક તસવીર મારા અંદર જમેલી રહી. એ નજર, એ પળ, એ ખામોશ અહેસાસ બધું વારંવાર યાદ આવી રહ્યું હતું. માસીએ મને હંમેશાની જેમ કામમાં લગાવી રાખી. સાવરણી વાસણ કપડાં મારા હાથ ચાલતા રહ્યા, પણ મગજ ક્યાંક બીજે હતું. એક અધૂરો સવાલ મારા અંદર ઉછરી રહ્યો હતો. શું એ નજર બસ એક ઇત્તફાક હતી કે તેની પાછળ કંઈક બીજું હતું? એ દિવસે કોલેજથી પાછા ફરતી વખતે હું રસ્તા કિનારે ધીરે ધીરે ચાલી રહી હતી. વાતાવરણ ઠંડુ હતું, સૂરજ ડૂબવાનો હતો. મારા ખભે બેગ હતી અને દિલમાં એક અજીબ બેચેની. આખો દિવસ મેં ચૂપચાપ અભ્યાસ કર્યો, કોઈની સાથે વાત ન કરી. ત્યારે રસ્તાના કિનારે એક કાળી ગાડી ઊભી રહી. કાચ થોડા ખુલ્લા હતા અને મારું દિલ જાણે અટકી ગયું. મેં આંખો સંકોચીને જોયું. એ જ વ્યક્તિ, એ જ નજર અને એ જ ચહેરો. ગાડીનો દરવાજો ખોલ્યો. તે બહાર નીકળો, હાથ ખિસ્સામાં, ચહેરા પર એ જ ગંભીરતા, જેણે મને પહેલીવાર પોતાની તરફ ખેંચી હતી. હેલો, તેનો અવાજ નરમ હતો. તમે અહીંથી ચાલીને જઈ રહ્યા છો? હું પણ આ રસ્તે જઈ રહ્યો છું. જો તમને કોઈ તકલીફ ન હોય તો હું તમને મૂકી જાઉં, મને ડ્રોપ કરી દઉં? તેનો અંદાજ એટલો નરમ હતો કે ડરવાની કોઈ વાત જ નહોતી. પણ હું ચૂપ રહી. મારી જીભ જાણે બંધ થઈ ગઈ. ડરના કારણે નહીં, પણ એટલે કે મારી પાસે કહેવા માટે કંઈ જ હતું જ નહીં. તે કોઈ દબાણ નહોતું કરી રહ્યો, બસ એક પેશકશ હતી, ઇજ્જતથી ભરેલી. મેં નજરો ઊંચી કરી અને જોયું તો તેની આંખોમાં એ જ નરમાશ હતી જે મેં પહેલાં જોઈ હતી. પણ મારા અંદરની જંજીરો હજુ તૂટવા માટે તૈયાર નહોતી. મેં માથું હલાવીને ના પાડી અને ધીરે ધીરે આગળ વધી ગઈ.
તે પાછળ ના આવ્યો અને કંઈ બોલ્યો નહીં. બસ ત્યાં જ ઊભો રહ્યો. પણ હું જાણતી હતી કે મારી ખામોશીએ તેના સુધી વાત પહોંચાડી દીધી હતી. ઘરે પહોંચીને માસીએ એ જ સવાલો પૂછ્યા જે રોજનો રિવાજ હતો. ક્યાં હતી? મોડું કેમ થયું? કોઈ રખડપટ્ટી કરી રહી હતી કે શું? મેં કંઈ ન કહ્યું. પોતાના રૂમમાં ચાલી ગઈ. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. કોઈના નરમ વ્યવહારની હૂંફ, કોઈનું આવું ધ્યાન જે મને ક્યાંય પણ મળ્યું નહોતું, મને બેચેન કરી રહ્યું હતું. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, મેં મારી ડાયરી કાઢી, જે હવે પણ કોઈ જૂના કપડાં નીચે છુપાયેલી હતી. મેં લખ્યું, આજે તે ફરી મળ્યું. તેણે કંઈ ન કહ્યું, માત્ર પેશકશ કરી. મેં પણ કંઈ ન કહ્યું, માત્ર ના પાડી. પણ દિલમાં જાણે કોઈ દરવાજો ખોલી ગયો. એક દરવાજો જેનાથી રોશની તો નહીં, પણ આશા જરૂર આવી. એ રાત મારા માટે બેચેન હતી. ઊંઘ આવી પણ તૂટક તૂટક. સપનામાં પણ એ જ ચહેરો, એ જ ગાડી, એ જ અવાજ ગૂંજતી રહી. બીજા દિવસે મેં ખુદને વચન આપ્યું કે હું મારી ખામોશીને સમજીશ. જો બીજી વાર કંઈ કહેવાનો મોકો મળ્યો તો હું કહીશ. પણ અત્યાર માટે એ એક પળ કાફી હતી, જ્યારે કોઈએ મારી ચુપ્પીને સાંભળી અને તેને જબરજસ્તી તોડવાની કોશિશ ન કરી. આ પહેલો મોકો હતો જ્યારે મને લાગ્યું કે કદાચ કોઈ છે જે મારી ખામોશીને પણ એટલું જ વજન આપે છે જેટલું શબ્દોને. કદાચ આ એ જ શરૂઆત હતી જેને કિસ્મત છુપાઈને લખે છે, અને હું વગર કહે તેનો હિસ્સો બની ચૂકી હતી. સવાર હંમેશાની જેમ થઈ, પણ દિલમાં હળવી હલચલ હતી, જાણે હવામાં કંઈક બદલાઈ રહ્યું હોય. કોલેજ જતા સમયે મેં અરીસામાં ખુદને જોઈ. એ જ સાદા કપડાં, એ જ બાંધેલા વાળ, એ જ ખામોશી જે મારી ઓળખ બની ચૂકી હતી. પણ આજે એ ખામોશીમાં એક હળવો શોર હતો, જાણે દિલમાં કંઈ ખાલી રહ્યું હોય. કોલેજની બહાર એ જ રસ્તો, એ જ ઝાડ, એ જ હળવો તડકો, અને પછી એ જ ગાડી. બિલકુલ એવી રીતે જ જેમ કાલે હતી. આ વખતે તે બહાર ન નીકળ્યો. ગાડીનો કાચ નીચે થયો અને ડ્રાઈવરની સીટ પરથી એ જ ચહેરો દેખાયો. તે મને ચૂપચાપ જોતો રહ્યો. મેં નજર નીચી રાખી, જાણે જમીન જ મારા માટે સૌથી સુરક્ષિત જગ્યા હોય. પછી તે થોડો આગળ વધ્યો. તેણે એક નાનું પેકેટ, જેમાં એક ચોકલેટ હતી, અને એક ચિઠ્ઠી મારી તરફ લંબાવી. મારા ડગલા અટકી ગયા. મેં વગર કહે, વગર નજર મિલાવે ચોકલેટ અને ચિઠ્ઠી લઈ લીધી. તેણે પણ કંઈ ન કહ્યું, બસ હળવેથી માથું હલાયું, જાણે આભાર કહી રહ્યો હોય. કોલેજની અંદર જતાં જ મારા શ્વાસ અનિયમિત થઈ ગયા. હું જલ્દીથી બાથરૂમ ગઈ, દરવાજો બંધ કર્યો અને ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી. નાના કાગળ પર સ્પષ્ટ લખ્યું હતું, તારી ખામોશી મને બેચેન કરે છે. આ શબ્દો ઓછા હતા, પણ તેમનું વજન મારા દિલ પર ભારે હતું. હું લાંબા સમય સુધી એ ચિઠ્ઠી જોતી રહી, જાણે કોઈએ મારા દિલના સ્તર ખોલીને આ વાક્ય કાઢ્યું હોય. મારી ખામોશી જેને બધાએ કમજોરી કહી, કોઈના માટે બેચેની બની રહી હતી. નકારાત્મક અંદાજમાં નહીં, પણ જાણે કોઈ મારા દર્દને મહેસૂસ કરી રહ્યું હોય. આખો દિવસ મારી આંગળીઓ એ ચિઠ્ઠીને સ્પર્શતી રહી. મેં કોઈની સાથે વાત ન કરી, જાણે દિલની આ ગુફ્તગુ અવાજમાં ઢળવા લાયક નહોતી. પણ મારા ધબકારા હવે પહેલાં જેવા નહોતા. તે તેજ હતા, બેચેનીમાં લપેટાયેલા, પણ ક્યાંક ને ક્યાંક ખુશી પણ. પછીના કેટલાય દિવસો તે ત્યાં જોવા મળ્યો, ક્યારેક ગાડીમાં, ક્યારેક ઝાડના છાંયડામાં ઊભો. પણ ના તેણે કંઈ કહ્યું, ના કોઈ સવાલ કર્યો. તે બસ હાજર રહ્યો, જાણે તેની ખામોશી મારી ખામોશી સાથે જોડાઈ રહી હોય. એવું લાગતું હતું જાણે તે મને સમય આપી રહ્યો હોય, મારો ભરોસો જીતવાની કોશિશ કરી રહ્યો હોય. તે પેલા છોકરાઓથી અલગ હતો, જે ટોણા મારે છે, જે નજરોથી ઇજ્જત છીનવે છે. તેની હાજરીમાં એક અજીબ સુરક્ષા હતી, જાણે તેણે વચન આપ્યું હોય, તું જ્યારે ઈચ્છે, જેમ ઈચ્છે વાત કર, હું માત્ર સાંભળવા માટે છું. ક્યારેક ક્યારેક હું ખુદને તેને જોતા પકડી લેતી. દિલમાં એક અજાણી લહેર ઉઠતી, જે ડરની નહીં પણ આશાથી ભરેલી હતી. મેં ફરીથી એ ચિઠ્ઠી વાંચી. તારી ખામોશી મને બેચેન કરે છે. મારા દિલે પહેલીવાર મારા હકમાં અવાજ આપ્યો, જાણે કોઈ અંદરથી કહી રહ્યું હોય, તું માત્ર ચૂપ નથી, તું મહેસૂસ પણ કરે છે, તું સાંભળવા લાયક છે. માસીને ખબર નહોતી. તેમનું ધ્યાન પોતાની દુનિયા અને પોતાના બાળકો પર હતું. મારી જિંદગી, મારા જજબાત તેમના માટે કોઈ ખબર નહોતા. પણ હવે હું જાણતી હતી કે ક્યાંક કોઈ એવું પણ છે જે મારી ખામોશીના સ્તર વાંચી રહ્યું છે. મેં ડાયરીમાં લખ્યું, કોઈએ મારી ચુપ્પીને પહેલીવાર અવાજ આપ્યો. તે કંઈ નથી કહેતો, પણ બધું કહી દે છે. હું હજી પણ ચૂપ છું, પણ મારા ધબકારા બોલવા લાગ્યા. એ રાત્રે મેં ચિઠ્ઠીને તકિયા નીચે રાખી, જાણે કોઈ તાવીઝ હોય, કોઈ રાજની ચાવી. હું નથી જાણતી કે આગળ શું થશે,
પણ એટલું જરૂર જાણતી હતી કે આ ખામોશીઓ હવે પહેલાં જેવી નહોતી. આમાં હવે આશાનું બીજ રોપાઈ ચૂક્યું હતું અને મારું દિલ તેને સિંચવા માટે તૈયાર હતું. આખો દિવસ સામાન્ય રહ્યો. કોલેજથી પાછી ફરી કામોમાં લાગેલી રહી. કોઈને મારી બેચેનીનો અંદાજો નહોતો અને કદાચ કોઈને ફિકર પણ નહોતી. એ જ ચૂપચાપ દિનચર્યા, એ જ ધૂળ ભરેલી જિંદગી, પણ અંદર કંઈક હાલી ચૂક્યું હતું. એ ચિઠ્ઠી, એ ચોકલેટ, એ પળ, બધું મારા માટે ધડકી રહ્યું હતું. મેં ચિઠ્ઠીને મારી નોટબુકના છેલ્લા પાનામાં છુપાઈ રાખી હતી, જાણે દિલના સૌથી સુરક્ષિત ખૂણામાં. હું તેને વારંવાર વાંચતી, ચોરી છુપીથી મલકાતી અને જલ્દીથી પુસ્તકોની વચ્ચે છુપાવી દેતી, જાણે કોઈ ચોરી કરી રહી હોઉં. એ દિવસે માસીને કંઈક શોધવાની ધૂન સવાર હતી. તે દરેક રૂમ, દરેક ખાનું, દરેક પેટી ફંફોસી રહી હતી. મારા પુસ્તકોનો ઢગલો પર તેમની નજરમાં આવી ગયો. હું કંઈક કહેવા માંગતી પણ હિંમત ન થઈ. તે પાના ફેરવતી ગઈ અને પછી એ પાનું ખુલી ગયું જેમાં મારો રાજ છુપાયેલો હતો. એ નાનો કાગળ જેની પર લખ્યું હતું, તારી ખામોશી મને બેચેન કરે છે. માસીનો ચહેરો લાલ થઈ ગયો. તેમની આંખોમાં એ જ જૂની નફરત ચમકી. તેમણે ચિઠ્ઠી કાઢી, ચોકલેટ જોઈ અને નોટબુક મારી સામે પછાડી. આ શું છે? તે બરાડી. મેં ચૂપચાપ નજો ઝુકાવી લીધી. તારા મા બાપે તને આ દિવસ દેખાડવા માટે જન્મ આપ્યો હતો? ઘરમાં બેસીને બદનામીના બીજ વાવી રહી હતી કે શું? મેં કંઈ ન કહ્યું. મારા હોઠ ધ્રુજવા લાગ્યા, પણ જીભમાંથી એક શબ્દ ન નીકળ્યો. ના શુક્રા છોકરી, તને રોટલા અને કપડાં આપી રહ્યા છીએ, માથું છુપાવવાની જગ્યા આપી છે અને તું એહસાન ભૂલી ગઈ? પછી તેમનો હાથ ઉઠ્યો અને મારા ગાલ પર જોરદાર તમાચો પડ્યો. હું પાછળ હટી ગઈ, પણ તે અટકી નહીં. એક પછી એક તમાચા, એક પછી એક ટોણા. દરેક શબ્દ મારા દિલ પર વાર કરી રહ્યો હતો. પોતાના બાપનું નામ ડૂબાડશે, અમે તને ઉછેરીને આ જ શીખવ્યું? મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમના ગુસ્સાને તે ઠંડો ન કરી શક્યા. તેમણે મારા વાળ પકડ્યા, મને ખેંચી અને જમીન પર ધકેલી દીધી. હું સંભાળી ન શકી. ઘૂંટણના બળે પડી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને દિલ જાણે અટકી ગયું હતું. એ ચિઠ્ઠી જે ક્યારેક મારા માટે રોશની હતી, હવે જાણે આગમાં બળી રહી હતી. વાગ્યાના નિશાન 2 દિવસમાં મટી ગયા, પણ દિલના જખમ ક્યાં મટે છે? મારા અંદર એક ગૂંગળામણ જામી ગઈ, જાણે દરેક શ્વાસમાં શર્મિંદગી ભળી રહી હોય. એ રાત્રે જમવાના ટેબલ પર કોઈ વાત ન થઈ. માસીએ પોતાના બાળકોને જમવાનું આપ્યું અને મને કહ્યું, આજે ભૂખી રહે, સબક શીખવવો જરૂરી છે. મેં ભૂખ મહેસૂસ ન કરી, જાણે મારા દિલે બધું જ મહેસૂસ કરવાનું બંધ કરી દીધું હોય. રૂમમાં આવીને મેં દરવાજો બંધ કર્યો, પથારી પર બેસી ગઈ. ના રડવું આવ્યું અને ના વિચાર્યું. એ ચિઠ્ઠી મારી સામે પડી હતી, શર્મિંદા જેવી. મેં તેને હાથમાં લીધી અને આંખોની પાસે લાવી અને પહેલીવાર ખુદથી નફરત થઈ. પોતાના નસીબથી, એ અહેસાસથી જેણે મને થોડીવાર માટે ખુશ થવા દીધી હતી. મેં તેને ફાડવાની કોશિશ કરી, પણ હાથ અટકી ગયા. નહીં, હું કમજોર નથી. જો કોઈનું ધ્યાન મારા માટે ખોટું છે તો કદાચ આ દુનિયા જ બરાબર નથી. પણ હું જાણું છું એ નજર, એ શબ્દ ખોટા નહોતા. મેં ચિઠ્ઠીને પુસ્તકમાં પાછી મૂકી અને દિલમાં કહ્યું, હવે મારી ચૂપ્પી માત્ર મજબૂરી નહીં, મારી તાકાત બનશે. હું નહોતી જાણતી કે આગળ શું થશે, પણ એક વાત પાક્કી હતી. જે તોફાન આવ્યું હતું તેણે મારા અંદર કંઈક તોડવાની નહીં, કંઈક જગાડવાની કોશિશ કરી હતી. કદાચ આ એ જ પળ હતી જેના પછી છોકરીઓ પલટવાર કરે છે, ખામોશીથી. પણ હંમેશા માટે માર ખાધા પછી ન માત્ર શરીર થાકી ગયું હતું, પણ દિલ પણ તૂટી ચૂક્યું હતું. મારી આંખોની ચારે બાજુ કાળા કુંડાળા હતા. દિલમાં સન્નાટો અને દિમાગમાં એ જ શબ્દો ગુંજી રહ્યા હતા, ના શુક્ર છોકરી, પોતાના બાપનું નામ ડૂબાડશે. બીજા દિવસે કોલેજ જતા વખતે મેં પુસ્તકોને સ્પર્શ ના કર્યો. હિંમત જ નહોતી. એવું લાગતું હતું કે હવે ભણવાનો અને કંઈક હાંસલ કરવાનો હક છીનવાઈ ગયો હોય, જાણે મારા સપના પર તાળું લાગી ગયું હોય. માસીએ મારી સૂજેલી આંખો પર એક નજર નાખી અને કહ્યું, બહેતર છે ઘરે રહે, ઓછામાં ઓછું કોઈ નવો તમાશો નહીં થાય. મેં કંઈ ના કહ્યું. દુનિયા સાચે જ નાની થઈ ગઈ હતી. માત્ર એક રૂમ, એક ખામોશી અને એ જ દિવાલો જે મારા તૂટેલા સપનાઓની સાક્ષી હતી. હવે રોજ સવારે માસીની દીકરી કોલેજ જતી, તૈયાર થઈને હસતી રમતી, અને હું એક ખામોશ શરીર જે ઘરના કામોમાં બંધાયેલું હતું. પણ બીજા દિવસે જાણે વખતે મારા માટે કંઈક બીજું જ વિચાર્યું હતું. બપોરે માસી કોઈ સંબંધીના ઘરે ગઈ હતી. તે કિચનમાં હતી ત્યારે દરવાજા પર ટકોરા પડ્યા. મેં ધીમેથી દરવાજો ખોલ્યો. સામે એ જ વ્યક્તિ ઊભો હતો જેની નજરે મારા દિલમાં હલચલ મચાવી હતી, અને એ ચિઠ્ઠી જે મારી તન્હાઈની સાક્ષી હતી. પણ તે એકલો નહોતો. તેની સાથે મારા પપ્પા ઊભા હતા. મને લાગ્યું જાણે જમીન અટકી ગઈ હોય.
હું દરવાજા પાસે જડાઈ ગઈ. પપ્પાએ મારા ચહેરાને ગૌરથી જોયો. તેમની આંખોમાં એ સવાલ હતો જેનો જવાબ તેઓ કદાચ પોતે આપી ચૂક્યા હતા. બેટા, આ તારા માટે આવ્યો છે. તારી મરજી વગર કંઈ નહીં થાય. મારી આંખોમાંથી આંસુઓની લહેર વહી નીકળી. ખુશી, હેરાની અને કદાચ વર્ષોનું દબાયેલું દુઃખ. આ પહેલો મોકો હતો જ્યારે કોઈએ મને પૂછ્યું, તું શું ઈચ્છે છે? ના મજબૂરી, ના હુકમ, માત્ર મારો નિર્ણય. તે વ્યક્તિ જેણે મારા અસ્તિત્વને ખામોશીથી ઓળખ્યું હતું, તે આજે મારા માટે ઊભો હતો. અને મારા પપ્પા, જેમને હું હંમેશા દૂર સમજતી હતી, આજે મારા રક્ષક બનીને આવ્યા હતા. માસી તોફાનની જેમ પાછી ફરી, તેમને જેને ખબર મળી ચૂકી હતી. બધાને જોઈને તે ભડકી ઉઠી. આ શું થઈ રહ્યું છે? આ કમનસીબ માટે સંબંધ? શું ઘરમાં કોઈ બીજું નથી બચ્યું? તે બરાડી, ટોણા માર્યા, મોહલ્લાને સંભળાવ્યું, સંબંધીઓને બોલાવ્યા, જાણે કોઈ અદાલત લાગી ગઈ હોય. પણ પપ્પા આજે ચૂપ નહોતા. તેમણે બધાની વાતો સાંભળી. પછી સખત લહેજામાં કહ્યું, મારી દીકરી હવે ચૂપ નહીં રહે. હું તેનો નિર્ણય સાંભળીશ અને કોઈનો નહીં. આ શબ્દો મારા માટે જિંદગીનો એલાન હતા. મેં પહેલીવાર ખુદને કોઈની દીકરી મહેસૂસ કરી. ના બોજ, ના જવાબદારી, પણ કોઈની ઇજ્જત. માસીએ કહ્યું, આમાં એવું શું જોઈ લીધું? તે વ્યક્તિ આગળ વધ્યો અને પહેલીવાર બોલ્યો, ચૂપ નહીં, ખામોશ છે. અને આ ખામોશીમાં ગરિમા છે, દર્દ છે અને સચ્ચાઈ છે. મને આ જ જોઈતું હતું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પપ્પાએ મારી તરફ જોયું. બેટા, તું શું ઈચ્છે છે? મેં આંખો ભીની રાખી, પણ માથું હલાવ્યું. એ પળે મને લાગ્યું જાણે મારા અંદરની બધી જંજીરો તૂટી ગઈ હોય. જાણે હું એક નવી જિંદગીની ઉંબર પર છું જ્યાં મારો અવાજ સાંભળવામાં આવશે, મારા નિર્ણયને મહત્વ મળશે. માસીની ચીસો પાછળ રહી ગઈ, લોકોની વાતો પાછળ રહી ગઈ. આગળ માત્ર રોશની હતી, જેમાં ન માત્ર તે વ્યક્તિ મારો સાથ આપી રહ્યો હતો, પણ મારા પપ્પાએ પણ મારો હાથ પકડીને કહ્યું, હવે આ સફર તારી છે. અમારા લગ્ન સાદગીથી થયા. ના બેન્ડવાજા, ના જાન, ના હસી ખુશીનો શોર. બસ થોડા લોકો, થોડી ખામોશ દુઆઓ અને ઔપચારિક વધામણીઓ, જે મોટાભાગે દેખાડાથી ભરેલી હતી. હું દુલ્હન બની, પણ એ પણ મારા માટે કોઈ સપનું નહોતું, જેવું છોકરીઓ નાનપણથી વિચારે છે. મારા કપડામાં ચમક નહોતી, પરંપરાગત ઘરેણાં નહોતા અને મેકઅપ બસ એટલો કે ચહેરો ઢંકાયેલો ના લાગે. જ્યારે હું અરીસા સામે બેઠી તો પોતાની આંખોમાં એ જ ખામોશી જોઈ, જે વર્ષોથી મારી સાથે હતી. દુલ્હન બનવા છતાં મારું દિલ એ જૂના લગ્નની યાદોમાં લપેટાયેલું હતું, જ્યારે લોકોની નજરો મને વાગી હતી. વિદાય વખતે માસીનો ચહેરો ગુસ્સાથી ભરેલો હતો. તે ચૂપ હતી, પણ તેની આંખો બોલી રહી હતી, જાણે કહી રહી હોય, જુઓ, આ એ જ છોકરી છે જેને અમે સાદગી શીખવી હતી, આજે પોતાની મરજીથી જઈ રહી છે. સંબંધીઓ આવ્યા, પણ બધા મારા ભૂતકાળને ફંફોસવા આવ્યા હતા, ખુશી આપવાની. તેમની નજરો હજી પણ એવી જ હતી, વીંધતી, તોલતી અને અંદાજો લગાવતી. કેટલાકે ગણગણાટ કરીને કહ્યું, દુલ્હન કેટલી સાદી છે, ઘરેણાં પણ કદાચ ભાડાના છે. કેટલાકે કહ્યું, પ્રેમના લગ્ન છે એટલે જ આટલી સાદગી છે. કોઈએ ના વિચાર્યું કે મારા માટે આ લગ્ન એક ક્રાંતિ છે. આ એ પળ હતી જ્યારે મેં પહેલીવાર પોતાની મરજીથી નિર્ણય લીધો હતો. પણ તેમ છતાં દિલના કોઈ ખૂણે પેલા જૂના જખમ ખૂંચી રહ્યા હતા. એ રાતો, જ્યારે માસીની વાતો દિલને તોડી નાખતી હતી. એ દિવસ જ્યારે મને તહેવાર પર નવા કપડાં ન મળ્યા હતા. એ પળ જ્યારે મારા સપનાઓને કચડી નાખવામાં આવ્યા હતા. મારા પતિ આદિત્ય ખામોશ, સભ્ય અને સાચા હતા. તેમણે મારી સાથે વધારે વાત ન કરી. પણ જ્યારે હું વિદાય પછી તેમની સાથે ગાડીમાં બેઠી, તેમણે ધીમેથી કહ્યું, હવે તારે કોઈને કંઈ સાબિત નથી કરવાનું, જે તું છે તે પૂરતું છે. આ શબ્દો મારા માટે સૌથી મોટી રાહત હતા. પણ હું જાણતી હતી કે દિલને રાહત કરતાં વધારે સમય જોઈએ છે. લગ્ન પછી અમે ઇન્દોરમાં એક નાના ફ્લેટમાં રહેવા લાગ્યા. એ જગ્યા મારા માટે નવી હતી, પણ જાણીતી લાગતી હતી. કદાચ એટલે કે અહીં જખમ નહોતા, માત્ર સંભાવનાઓ હતી. આદિત્યએ દરેક વસ્તુ જાતે સજાવી હતી. પડદા, મારા કપડાં માટે કબાટમાં જગ્યા અને બેડની પાસે એક નાની ફ્રેમ જેમાં લખ્યું હતું, આ જિંદગી હવે તારી મરજીથી ચાલશે. મેં પ્રેમ જોયું અને દિલમાં કંઈક નરમ પડવા લાગ્યું, જાણે વર્ષોની કડવાશ ઓગળી રહી હોય. પણ એ જખમ જે મારા દિલમાં વાગ્યા હતા એ હજુ પણ શ્વાસની સાથે આવતા જતા હતા. રાત્રે જ્યારે હું એકલી પથારી પર સૂતી, આદિત્ય બીજા રૂમમાં હતો, જેથી મને આરામ મળે. હું છતને જોતી રહી. રોશની ધીમી હતી, પણ યાદો તેજ. મને એ દિવસ યાદ આવ્યો જ્યારે માસીએ મારી નોટબુક પછાડી હતી. એ પળ જ્યારે મેં ડરના કારણે નોટ ફાડી નાખવાનું વિચાર્યું હતું. એ સવાર જ્યારે હું કોલેજ ન ગઈ. અને એ સાંજ જ્યારે પપ્પા દરવાજે ઊભા હતા, મારી મરજી પૂછવા.
આ બધી યાદો મારા દિલના પડદા પર ચાલી રહી હતી, જાણે કોઈ જૂનું દર્દ ફરીથી જીવતું થઈ રહ્યું હતું. મેં આંખો બંધ કરી અને દિલને પૂછ્યું, શું હવે બધું બરાબર છે? દિલે ધીમેથી જવાબ આપ્યો, હજુ નહીં, પણ હવે રસ્તો ખુલ્યો છે. લગ્ન ભલે ગમે તેટલા સાદા રહ્યા હોય, મારા માટે એક નવી શરૂઆત હતી. દિલમાં ખૂંચતા જખમ હજુ પણ હતા, પણ તેમની સાથે એક નવો જુસ્સો હતો, આશા. અને આશા એ વસ્તુ છે જે એક સાદી દુલ્હનને પણ નવી જિંદગી તરફ લઈ જઈ શકે છે. હું સૂઈ ગઈ, દિલમાં એટલી રોશની લઈને જેટલી પહેલાં ક્યારેય નહોતી. લગ્ન પછી જિંદગી એક નવા રસ્તા પર વળી ગઈ. એ રસ્તો જેનું મેં ક્યારેય સપનું પણ નહોતું જોયું. મારા અંદર હજુ પણ એક અજાણી ખામોશી હતી, પણ હવે તેની સાથે એક હળવી હલચલ હતી, જાણે કોઈ સૂતેલું સપનું જાગી રહ્યું હોય. શરૂઆતના દિવસો અજીબ હતા. હું દરેક વસ્તુને શકની નજરથી જોતી, દરેક સ્મિતમાં કંઈક છુપાયેલું શોધતી, દરેક ખામોશીને તોફાનનો ઇશારો સમજતી. પણ આદિત્ય દરેક પળે નરમાશથી વર્ત્યો. તેણે મારી સાથે વધારે વાત ન કરી, પણ તેની હાજરીમાં સુકૂન હતું જે શબ્દોથી મોટું હતું. એક સવારે નાસ્તાના સમયે તેણે મારી સામે એક ફાઇલ મૂકી. મેં હેરાનીથી પૂછ્યું, આ શું છે? તેણે કહ્યું, તારા કોલેજનું એડમિશન ફોર્મ. હું ઈચ્છું છું કે તું એ બધું ભણે જે તું છોડી ચૂકી હતી. મારી આંખો જાણે રોશનીથી ભરાઈ ગઈ. હું કંઈક કહેવા માંગતી હતી, પણ તેણે મારી વાત પૂરી થતાં પહેલાં કહ્યું, તારું ભણતર અધૂરું નહીં રહે. આ એ શબ્દો હતા જે હું વર્ષોથી સાંભળવા માંગતી હતી. તે મને મારી ખોવાયેલી દુનિયા પાછી આપી રહ્યો હતો. બીજા દિવસે જ્યારે હું કોલેજ પહોંચી, તે મારી સાથે હતો. રસ્તામાં અમે વધારે વાત ન કરી, પણ દરેક પળે મને લાગી રહ્યું હતું કે તે મારી સાથે નહીં, મારી પાછળ ચાલી રહ્યો છે, મારા નિર્ણયોની તાકાત બનીને. કોલેજની ઇમારત એ જ હતી, એ જ દરવાજા, એ જ ક્લાસરૂમ અને એ જ બેન્ચ. પણ હવે હું એ નહોતી જે ખૂણામાં બેસીને ખુદ સાથે વાતો કરતી હતી. હવે મારા અંદર ઈચ્છા ઓછી અને હિંમત વધારે હતી. એડમિશન પૂરું થયું. જ્યારે હું ફોર્મ જમા કરાવીને બહાર નીકળી, તે ત્યાં ઊભો હતો, જાણે એ પળની રાહ જોઈ રહ્યો હોય. કેવું લાગ્યું? તેણે પૂછ્યું. અજીબ પણ સારું, મેં પહેલીવાર ખુલીને કહ્યું. વળતી વખતે એક નાના ઢાબા પર રોકાયા. મેં ગરમ ચાનો પહેલો ઘૂંટડો લીધો અને મહેસૂસ કર્યું કે કંઈક તૂટી રહ્યું છે. કદાચ એ દિવાલ જે વર્ષોથી મારા અંદર ઊભી હતી. આદિત્યએ ક્યારેય મારા અંદર ડોક્યું કરવાની જબરજસ્તી ન કરી. તે કહેતો, હું તારા રસ્તા પર ચાલું છું, પણ એનો અર્થ એ નથી કે તારે મારી નકલ કરવાની છે. તારો રસ્તો તારો છે. કોલેજના દિવસો ફરી શરૂ થયા. શરૂઆતમાં બધું નવું અને અજાણ્યું લાગ્યું, પણ ધીરે ધીરે હું એ માહોલમાં પાછી ફરી. હવે હું ખૂણામાં નહોતી છુપાતી. હું સવાલ પૂછતી, જવાબ આપતી. એક દિવસ એક સિનિયર છોકરી મારી પાસે આવીને બોલી, તારામાં એક અજીબ તાકાત છે. પહેલા દિવસે લાગ્યું હતું કે તું ચૂપ રહીશ, પણ હવે લાગે છે કે તારી ખામોશી બોલે છે. હું મલકાઈને દિલથી બોલી, આ ખામોશી હવે મારી તાકાત છે. ઘરે પાછા ફરીને મેં આદિત્યને કહ્યું, ખબર છે, આજે મને લાગ્યું કે હું ખુદને ફરી મળી રહી છું. તેણે જવાબ આપ્યો, હું તો તને ત્યાં જ લઈ જવા માંગુ છું જ્યાંથી તું વિખૂટી પડી ગઈ હતી. દરેક દિવસ એક નવી સુગંધ લાવતો હતો. ક્યારેક નોટ્સ બનાવવાનો સમય, ક્યારેક લાઇબ્રેરીમાં કલાકો વાંચવાનું સુકૂન. હું ફરીથી સપના જોવાનું શીખી લીધું. અને સૌથી મોટી વાત, હવે મારી સાથે કોઈ હતું જે ના માત્ર મારી સાથે ચાલતું હતું, પણ મારી રફતારનો ખ્યાલ પણ રાખતું હતું. એક દિવસ તેણે કહ્યું, તને ખબર છે, જ્યારે મેં તને પહેલીવાર જોયું તો લાગ્યું કે તારી આંખોમાં ઘણી કહાણીઓ છુપાયેલી છે. બસ કોઈ સાંભળનારું જોઈએ. મેં કહ્યું, અને જ્યારે તમે કહ્યું હતું કે મારી ખામોશી તમને બેચેન કરે છે, ત્યારે મને પહેલીવાર લાગ્યું કે મારી ચૂપ્પી પણ કોઈના દિલમાં અવાજ બની શકે. અમે બંને ચૂપ થઈ ગયા, પણ એ ખામોશીમાં જે વાતો હતી એ શબ્દોથી ક્યાંય ઊંડી હતી. હવે હું માત્ર દુલ્હન નહોતી, ના માત્ર કોઈની દીકરી કે વહુ. હું હવે એ છોકરી હતી જે ખુદ સાથે જોડાયેલી હતી, જે પોતાનો રસ્તો જાતે પસંદ કરતી હતી. હું હજુ પણ ચૂપ રહેતી હતી, પણ એ ચૂપ્પીમાં હવે હિંમતનો અવાજ હતો, સપનાઓનો ગુંજાર હતો, જિંદગીનો સાદ હતો. એક શિયાળાની સવાર હતી. સૂરજ હળવી રોશની વિખેરી રહ્યો હતો અને રૂમમાં તડકો ગળાઈને આવી રહ્યો હતો. હું બારી પાસે બેઠી હતી. હાથમાં પુસ્તક હતું, પણ આંખો ક્યાંક બીજે. બહાર આકાશમાં એક પક્ષી પાંખો ફેલાવીને ઉડી રહ્યું હતું. મને મારી જૂની ખામોશી મહેસૂસ થઈ, પણ હવે તે એવી નહોતી.
હવે તેમાં દુઃખ નહીં, માત્ર સુકૂન હતું. મેં વિચાર્યું કે કેટલી દૂર આવી ગઈ છું. એ છોકરી જે દરેક વાત પર ચૂપ થઈ જતી હતી, જેના આંસુ તકિયામાં સમાઈ જતા હતા, આજે તે પોતાના દરેક શ્વાસને મહેસૂસ કરે છે. ના કોઈની પાસે રજા માંગે છે, ના ખુદને બોજ સમજે છે. દરવાજો ધીમેથી ખુલ્યો. આદિત્ય અંદર આવ્યો, હાથમાં 2 કપ ચા, મારા માટે હંમેશાની જેમ તજવાળી ચા. તે મારી પસંદ યાદ રાખતો હતો, દરેક નાની વાત, મારો મૂડ, મારી ચુપ્પીની પાછળનો અહેસાસ. તેણે કહ્યું, તારી ખામોશીએ મને બદલી નાખ્યો. હું ચોંકીને તેની તરફ જોયું. તે મલકાઈ રહ્યો હતો, પણ આંખોમાં ગંભીરતા હતી. તને લાગતું હશે કે તું બોલતી નહોતી એટલે કંઈ સમજો નહીં, પણ તારી ખામોશી એટલી ઊંડી હતી કે તેણે મને ઘણું શીખવ્યું. હું ચૂપ રહી. કદાચ આ એ જ ખામોશી હતી જેને શબ્દોમાં વર્ણવી રહ્યો હતો. તે બધું સહન કર્યું જે કોઈના માટે અસહનીય હોય. ટોણા સાંભળ્યા, સંબંધીઓના જખમ ખમ્યા, માની કમીમાં મોટી થઈ, અને તેમ છતાંય કોઈને કંઈ ન કહ્યું. પણ એક દિવસ તે બોલવાનું શીખ્યું, ના ચીસો પાડીને, ના આરોપ લગાવીને. તે બસ પોતાના અસ્તિત્વને ઓળખ્યું અને ખુદ સાથે દોસ્તી કરી લીધી. મારા દિલમાં જાણે કોઈ ઘંટડી વાગી, ખામોશ પણ સાફ. મેં મારી આંખોને ભીની થવાથી ન રોકી. આ આંસુ દુઃખના નહોતા, શુક્રના હતા. ખુદ માટે, એ વ્યક્તિ માટે જેણે મારી ખામોશીને ગુનો નહીં, હુન્નર માન્યો. મેં પહેલીવાર તેની તરફ જોયું અને મલકાઈને કહ્યું, હું તમારી પત્ની છું, પણ સૌથી પહેલાં હું મારી દોસ્ત છું. ખુદ સાથે દોસ્તી કરવામાં ઘણો સમય લાગ્યો, પણ હવે મેં ખુદને પામી લીધી છે. તે માથું હલાવતો રહ્યો, જાણે દિલથી મારી વાત માની રહ્યો હોય. તેણે મને એ નજર આપી જેનાથી કોઈ પણ માણસ અંદરથી જોઈ શકે છે. પહેલાં હું સમજતો હતો કે પ્રેમ શબ્દોથી જતાવવામાં આવે છે, પણ તેણે શીખ્યું કે ચુપ્પીમાં જે તાકાત છે તે સાક્ષી બની શકે છે. અમે બંને લાંબા સમય સુધી ચૂપ રહ્યા. એ ચુપ્પી હવે બોજ ન હતી. 2 લોકો એક રૂમમાં, એક માહોલમાં, પણ હવે પૂરા હતા. મારા મગજમાં જૂના દ્રશ્યો ઝડપથી આવ્યા. માસીની ધમકી, તહેવાર પર ન મળતા કપડાં, ચિઠ્ઠી પર પડેલો માર, કોલેજ છોડવાનું દુઃખ અને દરવાજે ઊભેલા પપ્પા. એ બધું હવે મારી યાદોનો હિસ્સો હતા. પણ હવે તેમના પર રોશની હતી. તે મને કમજોર નહોતા કરતા. તે મારા સફરના પગથિયા બની ચૂક્યા હતા. મેં કહ્યું, તમે મને એ જમીન આપી જેની પર હું મારું આકાશ શોધી શકી. હું જાણું છું કે ચૂપ રહેવું હંમેશા યોગ્ય નથી હોતું, પણ તમે મને સમય આપ્યો કે હું જાતે નિર્ણય કરી શકું ક્યારે ચૂપ રહેવું છે, ક્યારે બોલવું છે. તે મલકાયો, જાણે કોઈ ગુરુ પોતાના શિષ્યની વાત સાંભળીને ગર્વ મહેસૂસ કરતો હોય. હવે હું ઈચ્છું તો કંઈ પણ કહી શકું છું, પણ હવે મને શોર કરવાની જરૂર નથી. મારા અવાજને હવે ઓળખ મળી ગઈ છે, અને તેનો ગુંજારવ સૌથી પહેલાં મારા પોતાના દિલમાં સંભળાય છે. તેણે ચાની ચૂસકી લીધી અને ધીમેથી કહ્યું, તારી જિંદગીની આ કહાની કોઈ દિવસ કોઈ બીજી છોકરીને હિંમત આપશે. તારી ધીરજ, તારી ભૂલતી આંખો, આ બધું કોઈના માટે રોશની બની શકે છે. મેં માથું હલાવ્યું. કદાચ હા, પણ એ પહેલાં મારે ખુદને પૂરી કરવાની હતી. અને હવે લાગે છે કે હું પૂરી છું. ખામોશી સાથે, અવાજ સાથે, અને સૌથી વધીને ખુદની સાથે. એ પળે મને સમજાયું કે વાર્તાઓ માત્ર એ નથી હોતી જે બધાને સંભળાવવામાં આવે છે. કેટલીક વાર્તાઓ એ હોય છે જે ખુદને સંભળાવવામાં આવે છે, અને તેનો અંજામ હોય છે આઝાદી. મારી કહાની ખામોશી અને હિંમતની એક એવી સફર છે કે જિંદગીની સૌથી અંધારી પળોમાં પણ આશાનું એક નાનું કિરણ રસ્તો બતાવી શકે છે. મેં માને ગુમાવી, માસીના ટોણામાં જિંદગી વિતાવી, અને પોતાના અવાજને વર્ષો સુધી દબાવી રાખ્યો. પણ આ ખામોશીએ મને કમજોર ન બનાવી, પણ તાકાત આપી. દુઃખ અને દર્દ માણસને તોડી શકે છે, પણ જો હિંમત અને ધીરજ સાથે હોય તો એ જ દર્દ એક નવી શરૂઆતનો પાયો બની શકે છે. મારી ચુપ્પીને આદિત્યએ સાંભળી, મારા જખમોને સમજ્યા, અને મને ખુદ સાથે દોસ્તી કરવાનો મોકો આપ્યો. સાચો સાથી એ જ છે જે તમારી ખામોશીને પણ સન્માન આપે અને તમારા સપનાઓને ઉડાન આપે. જિંદગીમાં ઘણીવાર આપણને લાગે છે કે આપણો અવાજ કોઈ નથી સાંભળતું, પણ સત્ય એ છે કે યોગ્ય સમય અને યોગ્ય માણસની સાથે દરેક ખામોશી બોલવા લાગે છે. મારા માટે કોલેજનું ભણતર, ખુદની ઓળખ અને પોતાના નિર્ણયોની આઝાદી એ રોશની હતી કે જે મેં મારી ચુપ્પીથી મેળવી. આ કહાણીનો બોધ એ છે કે ખામોશી કમજોરી નહીં, તાકાત હોઈ શકે છે. પોતાના દર્દને પોતાની ઢાલ બનાવો, પોતાના સપનાઓને હકીકતનો રસ્તો આપો, અને સૌથી વધીને ખુદને પ્રેમ કરતા શીખો. કારણ કે જ્યારે તમે ખુદને સમજી લો છો તો દુનિયાની દરેક નજર, દરેક ટોણો અને દરેક જંજીર તૂટી જાય છે.
અને તમારી કહાની બીજાઓ માટે રોશની બની જાય છે. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.